ભરૂચ નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસા માટે પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઊભી થાય તે માટે હાલ સુધીમાં 27થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ પર ઉગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વાહન વ્યવહાર પર કોઈ અડચણ ન ઊભી થાય। આ ઉપરાંત શહેરભરમાં 70થી વધુ જર્જરિત ઇમારતોની ઓળખ કરવામાં આવી છે। પાલિકા દ્વારા તમામ ઇમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઇમારતો ખાલી કરવા અને જરૂર જણાય તો તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે। શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે। વ્યક્તિગત નોટિસો પણ 70 જેટલી આપવામાં આવેલ છે। આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડે જાનહાનિ, માલહાનિ અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે મિલકત ધારકોને નોટિસ આપી સમજાવટ કરી મિલકત ઉતારવા પણ કાર્યવાહી કરવામાં આવે છે। અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહે છે। હા સર, કેટલા મિલકતોને નોટિસ આપવામાં આવી છે? એક જાહેર નોટિસ આપવામાં આવેલ છે, એ સિવાય 70 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસ પણ આપવામાં આવેલ છે।